હિંડોળાની શરૂઆત આજથી 5,000 વર્ષ પહેલાં વૃંદાવનથી થઈ હતી. આમ જોવા જઈએ તો આપણી ડોરી હંમેશા પ્રભુના હાથમાં હોય છે, પણ હિંડોળા ઉત્સવ એક એવો ઉત્સવ છે જેમાં પ્રભુની ડોરી આપણા હાથમાં હોય છે અને આપણે 1 મહિના સુધી પ્રભુને ખૂબ પ્રેમથી ઝુલાવીએ છીએ. હિંડોળાનો ઉત્સવ એક એવો ઉત્સવ છે કે જેમાં ભક્તો દ્વારા પ્રભુને હિંડોળામાં ઝુલાવવામાં આવે છે. અષ્ટસખા એ કીર્તનની વાણી છે અને અષ્ટસખાનું દર્શન એ કીર્તન દ્વારા પ્રસ્તુત કરીએ છીએ. વૈષ્ણવો, આ શ્યામકુંજ હવેલીનો ઇતિહાસ પણ ખૂબ જાણવા જેવો અને રસપ્રદ છે. મણિભાઈ શ્રી બાલકૃષ્ણ પ્રભુની સેવામાં રસ લેવા લાગ્યા અને સસરા પાસેથી પુષ્ટિ માર્ગનું જ્ઞાન મેળવ્યું અને આ રીતે શ્રી બાલકૃષ્ણ પ્રભુનું શ્યામકુંજ હવેલીમાં પધરામણી થઈ. આ રીતે હજારો વૈષ્ણવોના પુનિત પગલાં આ હવેલીમાં દરરોજ પડે છે અને શ્રી બાલકૃષ્ણ પ્રભુની પુષ્ટિમાર્ગીય પરંપરા પ્રમાણે હરરોજ સેવા થાય છે. વાલા વૈષ્ણવો, આ હવેલીની બીજી વિશેષતા એ છે કે અહીં રોજ નિયમિત સમયે દર્શન થાય છે. ઘણા વર્ષોથી શ્યામકુંજ હવેલી આવીએ છીએ, એટલે હિંડોળાના દર્શન તો અમે અચૂક આવીએ જ. અત્યારે સાંજના અગર રહી બી જાય તો સવારના મંગળામાં કરીએ. આપણને આ બધી ઘટાઓના જે દર્શન કરે છે ને, જે એમનું ફૂલનું કામ ને બારીકાઈથી ડ્રાયફ્રૂટ્સનું કામ ને એટલું સુંદર ને એકદમ જ આમ કે ને એકદમ ક્લિયર કામ હોય છે. અને આવા હિંડોળાના દર્શન તો આઈ થિંક સો બોમ્બેમાં ક્યાંય નહીં હોય. નંબર 1 છે. હિંડોળા એટલા અતિ સુંદર હોય છે કે એને કોઈ વર્ડ્સમાં મારે કહી જ નથી શકતી. એટલા સુંદર હિંડોળા થાય છે. અને મેં બહુ બધે દર્શન કરવા ગઈ છું, વાશી, બોમ્બે, બધે જ, પણ આપણા શ્યામકુંજ જેવા ક્યાંય દર્શન થતા નથી. ને આટલા સુંદર, અતિ સુંદર ને વર્ડ્સ જ ન એમ કહીએ ને એટલા સુંદર દર્શન થાય છે. ત્રીજી બાવાએ કૃપા કરી ત્યારે શ્યામકુંજમાં સુંદર અવસર આવ્યો રે. આટલો સુંદર જે આપણને લાભ લેવડાવે છે વૈષ્ણવો જે આનંદથી લાભ લે છે, અને જે લોકો બધા વૈષ્ણવો પોતાના ઘર બહાર મૂકીને મહેનત કરે છે, ખૂબ ધન્યવાદને પાત્ર છે. અને લાલાનું તો સ્વરૂપ કંઈક અનેરું જ જણાય છે. मेरा नाम पूर्णमल छंगानी है. मैं इससे आता हूँ, कहीं 20-25 साल हो गए यहाँ पे आ रहा हूँ. यहाँ बहुत आनंद आता है. यहाँ पे हर जो त्यौहार तीज त्यौहार जो भी होती है बहुत आनंद से होता है. मैं यहाँ पे आता हूँ, भजन भी करता हूँ. શ્યામકુંજ હવેલીમાં અમે લોકો 1985થી દર્શન કરીએ છીએ, પણ ખૂબ જ અમે શ્રદ્ધા સાથે આ દર્શન કરીએ છીએ. અને આ શ્રાવણ મહિનામાં જે ટ્રસ્ટીઓ છે ખૂબ સરસ દર્શન કરાવે છે.
વર્ષથી આવું છું ને બહુ સરસ દર્શન થાય છે અહીંયા હિંડોળાના બધાના. બહુ ઉત્સવ થાય છે, સરસ થાય છે બધા અહીંયા હું 15 વર્ષથી સેવા આપું છું. અમારા બધા જ વૈષ્ણવો સુંદર દર્શન કરે છે, કોઈ ધક્કામુક્કી કરતા નથી, શાંતિથી બધા દર્શન કરે છે. અને જે બધા સેવાવાળા વૈષ્ણવ આવે છે એ બધા હળી મળીને સુંદર સેવા કરે છે.